રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં રાણીમા અને રૂડીમા બે જણા વાતચીત કરે છે. તો રૂડીમાં પ્રશ્ન પૂછે છે કે આવડા મોટા મેળા કરવાનો ફાયદો શું? કે જુઓ તો ખરા, સેવકો કેવા થાકી ગયા છે. તો માં, તમે આવડા મોટા મેળા કરો એનો ફાયદો શું? ત્યારે માં ઘણા બધા ફાયદા ગણાવે છે. થોડાક ફાયદા આપણે કાલે જોયા હતા એમ, પણ એક ફાયદો હવે રહી ગયો છે કે સૌથી જાણવા જેવું જનતાને એ મળે છે કે મેળો કરનાર અને તેના સંચાલકોની શક્તિઓ ખીલવવાની, દોડવાની અને કઈક કરી બતાવવાની એમને સુંદર તક મળે છે. મતલબ જે સેવકો છે એ સેવકોને પણ અહીંયા કઈક કરી દેખાડવાની શક્તિ મળે છે કે અમે કઈક કરી દેખાડીએ અહીંયા. મતલબ પૈસા લઈને નોકરી કરતા હોય ને એ એક અલગ વાત થઈ ગઈ, અને સેવા કરીને જે કાર્યક્રમ ઉકેલવા માંગતા હોય ને એની વાત અલગ થઈ ગઈ. અહીંયા સેવકોને એક નશો હોય છે કે અમે એવું કઈક કરી દેખાડીએ કે અમારો કાર્યક્રમ સુંદરતાથી દીપી ઉઠે. એટલે આ સેવકોનું દોડવું, થાકવું આ કોઈ લૌકિક નથી, અલૌકિક છે. આનો તો ઠાકોરો પણ અતિ ઉત્તમ એમ. આનો તો થાકપડાને પણ એમ કહી તો ખોટું નથી કે અતિ ઉત્તમ છે. આવી વસ્તુ છે. તો કોની કેટલી શક્તિ છે, ભગવાન કોને કેટલી શક્તિ આપીને પોતાનું કામ કરાવી લે છે, એ બધું આવા મેળાઓ દ્વારા ખબર પડે. આવા મેળા થાય ત્યારે માણસો આશ્ચર્યચકિત થઈ જાય કે ઓહો, કેમ કામ પાર પડી ગયું, અમને ખબર પણ નથી એમ. આવી રીતે આશ્ચર્ય આવા મેળાઓમાં જ થાય, નકર ન થાય એમ. એટલે આવા મેળાઓ કરવાથી લોકોની ભગવાનમાં શ્રદ્ધા વધે છે કે ના, કોઈ પણ કાર્યક્રમ હોય તો ભગવાન છે ને એને પાર પાડે છે. આવી વાત છે. તો આ પ્રસંગ ચાલતો તો ત્યાં જ અમુક ભાઈઓ આવ્યા અને કહ્યું કે ચાલો, હરિહરની હાકલ પડી ગઈ છે. એટલે બધા પોતપોતાના કામે લાગી ગયા. મેળાનો દિવસ આવવાને હવે 2 દિવસની વાર હતી. ત્યાં તો ગિરી, પુરી, ભારતી, વન, તીર્થ, પ્રકાશ વગેરે 10 નામી સંપ્રદાયના લોકો આવવા માંડ્યા, સાધુઓ. એ 10 નામી સંપ્રદાયના જે ગિરી, પુરી ની બધા ભારતી ની કીધું ને, આ બધા છે ને બાવા છે. આપણે બાવાજી કહી છીએ ગુજરાતમાં. મને નથી ખબર તમારે ગુજરાતમાં શું કહેવાતું હોય, પણ સૌરાષ્ટ્રમાં આ 10 નામી સંતો છે ને એ બાવાજી જ હોય લગભગ બધા. અહીંયા મોરારી બાપુ બાવાજી છે, બ્રાહ્મણ નથી. તો આ ગિરિપુરી ભારતી ને જે છે ને એ બધા બાવાજીના સંતો આવવા માંડ્યા. અને એ બધાને મચ્છુ નદીના કાંઠે ઉતારો આપ્યો છે. ત્યાં તો બીજો દિવસ થયો તો વૈષ્ણવોની જમાત આવવા માંડી. નિમ્બાર્ક સંપ્રદાય, રામાનંદ, મધ્વાચાર્યજી, વિષ્ણુ સ્વામી, ઈ સંપ્રદાયના સંતો બધા આવવા માંડ્યા. એવું લાગે કે જાણે કેરાળા ગામે કુંભનો મેળો ભરાણો હોય. ચારે તરફ નિશાનો વાગે છે, ડંકાઓ વાગે છે, હાથીઓ આવી ગયા છે. ઘણા તો હાથી ઉપર બેહીને આવ્યા હતા. ઈ બધાને પણ મચ્છુ કિનારે, મચ્છુ નદીના કાંઠે કુંભ મેળાની જેમ રાવટી લાગી ગઈ હતી. અને ઈ જ રાવટીની અંદર આ બધા રહેતા હતા સંતો એમ. પાંચાળની જનતા તો ખૂબ પ્રસન્ન થઈ ગઈ. જાણે કપિલા છઠનું મહાપર્વ ઉજવાતું હોય કેરાળામાં, એવી રીતે માણસો બધા ભેગા થઈ ગયા હતા. ઘણા સંતો નાના મોટા પરચાઓ પણ પૂરતા હતા. અને પાછું આમાં લખ્યું છે કે સંધ્યા સમયે જયારે તંબુએ દીવડા બળતા, ત્યારે તો જાણે મચ્છુ નદી હોય ને એવું લાગતું, જાણે મચ્છુ નદીમાં આકાશના તારોડિયા આવી ગયા હોય. મચ્છુ નદીના કાંઠે તંબુ નાખ્યા હતા, અને તંબુ દીવડા પડે ને બળે એટલે દીવડાની છાપ મચ્છુ નદીની અંદર પડતી હતી. એને જોઈને એવું લાગતું હતું કે જાણે મચ્છુ નદી છે ને એની અંદર આકાશના તારોડિયા ચમકતા હોય. એવી દિવ્ય શોભા આ ઉત્સવની ત્યારે થતી હતી. બાઈમાએ ઠાકરની આરતી ઉતારી છે.
ઠાકરની આરતી ઉતારીને સમાધિઓની સંતોની સમાધિઓની આરતી ઉતારી છે. પછી બાઈમાએ દૂર દૂર સુધી નજર કરી સંતોના તંબુઓ તરફ એમ, કારણ કે આ બધી કૃપા બાઈમાની દ્રષ્ટિથી જ હાલતી હતી. સમજાણું? એની સિદ્ધાઈથી જ હાલતી હતી એમ. બાઈમાએ દૂર દૂર સુધી દ્રષ્ટિ કરીને જાણે કેમ બધામાં શક્તિ ભરી દીધી હોય ને એવું થયું. રાત્રિ ભોજનનો કાર્યક્રમ ચાલુ થયો છે. મોડે સુધી રાત્રિ ભોજનનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે. પછી જોવે ને ચારે દિશાઓમાંથી ધુવાણાના ગોટે ગોટા ઉડતા હતા, કારણ કે એટલા બધા ચૂલા મુકાણા હતા કે ચારે તરફ ધુવાણાના ગોટે ગોટા દેખાતા હતા. એમાં હાલારનો કાંઠો, મચ્છુ કાંઠો, વઢિયાર, સોરઠ, ગીર, ઝાલાવાડ, ખાખરિયાવાડ, સરવૈયાવાડ અને છેક મહુવા ને તળાજા ને દીવ દમણ સુધી ના માણસો ત્યાં આવેલા હતા. એટલા બધા માણસો ત્યાં આવેલા હતા. દીવ દમણ થી પણ આવેલા હતા. મોટા વડેલા, ગુજરાતી, મારવાડી આ બધાને તો ગામની 5-5, 6-6 માઇલ દૂર ઉતારો આપવો પડ્યો, કારણ કે ગામ આખું સંતોથી ભરાઈ ગયું હતું. અને જે રાજસ્થાન બાજુથી મોડા મોડા પહોંચ્યા ને એને ગામથી 5 માઇલ એટલે 10 કિલોમીટર દૂર ઉતારો આપવો પડ્યો. બોલો, કારણ કે ગામની અંદર જગ્યા જ નહોતી. એવડો આ દિવ્ય ઉત્સવ હતો. આવી વસ્તુ છે. એ 10,000 તો જાણે સંત મંડળ હતા. અને ભાવનગર માંથી પણ સમિયાણો આવ્યો હતો. ભાવનગરના રાજા તરફથી પણ ઉત્સવની ભેટ ને એવું બધું આવેલું હતું. આ રીતે રાજાઓ માટે અલગ તંબુ, રાણીઓ જે પડદામાં રહેતી હોય એના માટે વળી અલગ તંબુ, અને ઠેક ઠેકાણે તંબુની આસપાસ નકલંકની ધજા હતી. નકલંક ભગવાન, એ નકલંક ભગવાનને માનતા. નકલંક એટલે દ્વારકાધીશ. તો ઠેક ઠેકાણે દ્વારકાધીશના નામની ધજાઓ પણ ઊભી કરી દેવામાં આવેલી હતી. ગામની ઉત્તર તરફ લુણસરિયા વિભાગમાં સોરઠી શમશેર બહાદુરના રાજાઓનો ઉતારો હતો અને એમના તંબુ નાખવામાં આવ્યા હતા. પશ્ચિમ દિશામાં જસદણ, ચોટીલા અને જેતપુરના દરબારો, જે કાઠી દરબારો છે, એના તંબુઓ નાખવામાં આવ્યા હતા. હજારો ઘાસના માંડવાઓ, મઢુલીઓ અને રાવટીઓ બનાવવામાં આવી હતી. અને ગામનો દક્ષિણ ભાગ માલધારી ભાઈઓ માટે એટલે ભરવાડ લોકો માટે. એમાં રબારી, આયર, ભરવાડો અને છીપાઓ, આજે માલધારી હતા ને એ લોકોના તંબુ નાખવામાં આવ્યા હતા. અને પોરબંદરના મેર, બરડાના ભાઈઓ, ઓખા મંડળના વાઘેરો અને ખાંટ, કોળી અને કાટિયા આ બધા વર્ણના લોકો પણ આવેલા હતા. આટલું વિસ્તારથી વર્ણન એટલે કરું છું કે કદાચ રાણીમાએ ઉત્સવ કર્યો એવો ઉત્સવ ગુજરાતમાં બીજો થયો પણ નહીં હોય. એટલે હું આટલું વર્ણન કરું છું મજે કે કેવા કેવા લોકો ક્યાંથી પધાર્યા હતા. એ ઉત્સવ કેવડો હશે કે 10-10 કિલોમીટર સુધી તો માણસો ભરાયેલા હતા, કુંભ મેળાની જેમ. અને એમાંય રાત્રિ ભોજન પછી ઠેર ઠેર ભજનો ગવાતા હતા. ઝાંઝ, મંજીરા અને ઢોલક ને મૃદંગ વાગતા હતા અને ભક્તો રાવટીએ નાચીને કીર્તન કરતા હતા. ઓહો, ઈ તો આનંદ જ અલગ. અમે રમેશ બાબાની યાત્રામાં પ્રત્યક્ષ જોયો છે. બંગાળીઓને રાવટી આપેલી હોય ને પછી બંગાળીઓ રાતે કીર્તનની રમઝટ બોલાવે કોઈ, એની વાત ના પૂછો. બાબા મહારાજ નો સત્સંગ પૂરો થાય ને પછી રાવટીએ જાય બંગાળી લોકો, અને પછી જો કીર્તનની રમઝટ બોલાવે. આપણા ગુજરાતી પંડાલમાં એ રમઝટ બોલતી કીર્તનની. જોરદાર કીર્તનની રમઝટ બોલાવતા, એની વાત ના પૂછો. બંગાળી લોકો મજા આવી જાય. રમેશ બાબાની યાત્રા વાસ્તવમાં જેને કરી છે ને એનું સૌભાગ્ય અલૌકિક છે એમ કહી શકાય. કારણ કે ઈ કીર્તનનો આનંદ 24 કલાક અને ઈ બાબાનો સત્સંગ ને એ બધું આખું અલૌકિક દ્રશ્ય છે. અલૌકિક. અમે તો ભગવાનની દયાથી ખૂબ આનંદ લીધો 2010 ની અંદર. તો આ રીતે ભજનો ગવાતા હતા, મસ્તીથી માણસો નાચતા હતા, ગાતા હતા. મતલબ રાણીમાના ઉત્સવમાં કેવલ ભજન અને ભજન જ. અને મજાની વાત એ હતી કે ત્યારે ટીવી ને મોબાઈલ નો જમાનો નહોતો.
હા એટલે માણસોને ભજનમાં આનંદ એવો આવતો, આમ મનોરંજન એ થતું ને આનંદ મળતો એમ. હવે તો આ ટીવી ને મોબાઈલ ખાઈ ગયા છે બધાને, પણ ઈ જમાનો ભજનનો કઈક અલગ જ હતો. હા તો ચારે તરફ ભજનો ગવાતા હતા, વચ્ચે વચ્ચે શંખનાદ થતા હતા, રણભેરીઓ વાગતી હતી, અને બમ બમ બોલે, હર હર મહાદેવ, ઓમ ઓમ એના પડઘા પડતા હતા ચારે તરફથી. આ રીતે એક પછી એક દિવસો ઉત્સવના આનંદમાં જવા માંડ્યા છે. ઉત્સવનો હજી એક જ દિવસ પૂરો થયો છે. ઉત્સવનો હજી એક જ દિવસ પૂરો થયો છે, ત્યાં પાંચાળનું ભક્ત મંડળ, પાળિયાદ, ચલાલા, પરબ અને સાયલા અને વાંકાનેરના મહંતો આવતા જણાણા. ચલાલા પરબ વાવડીના અને આ બધાના સાયલામાં લાલજી ભગત હતા, સિદ્ધ મહાપુરુષ. આ બધા સિદ્ધ મહાપુરુષો આવ્યા રાણીમાને મળવા માટે. એટલે રાણીમાએ બધાનું સ્વાગત કર્યું, સત્કાર કર્યો, બધાને બેસાડ્યા રાણીમાએ. અને બેસાડીને એમ કહે છે કે બોલો, આટલા બધા સંતોનું આગમન અહીંયા મને મળવા માટે શા માટે થયું છે? તો ઓલા કહે છે, બાઈમાં અમો સહુ એક બહુ જ જરૂરી વાત કરવા માટે આવ્યા છીએ. ભક્ત મંડળ બોલ્યા. હા તો મારી કહે છે, ખુશીથી કહો, ખુશીથી કહો, શું વાત કરવી છે? હું તો તમારા બધાની દીકરી છું ઈ કે. અને વડીલોનો ધર્મ છે કે માર્ગ ભૂલતા બાળકોને રસ્તે વાળે. એમાં હું તો માલધારીની અભણ અને અવિવેકી છોરું છું, તમારી દીકરી જ છું ઈ કે. તો બોલો, શું તમારે કામ છે ઈ કે, અને શું આજ્ઞા છે? બાઈમાં કહે છે, મને હાચા રસ્તે વાળો. જો આવી સંતોની દીનતા હોવી જોઈએ. જ્યારે કોઈ વડીલો સંતો આપણે સમજાવવા આવે, પ્રેમપૂર્વક સમજાવવા આવે, ત્યારે છે ને આ પ્રકારની દીનતા દેખાડવાની હોય. આ પ્રકારની દીનતા દેખાડવી જોઈએ, વડીલોની આજ્ઞા માનવી જોઈએ, પાલન કરવું જોઈએ, પણ શાસ્ત્ર અનુસાર હોય તો. હા બિલકુલ. નહીતર નહીં. એવું નહીં કે વડીલો શાસ્ત્ર અનુસાર, સંતો તો જો કે શાસ્ત્ર અનુસાર જ કહે, પણ વડીલો મોહના કારણે ઘણી વાર શાસ્ત્ર વિરુદ્ધ પણ બોલે, તો એ માનવું જોઈએ નહીં. હા આવી વસ્તુ છે. તો કે બોલો સી આજ્ઞા છે? રાણીમાં એમ કે છે. તો કે વાત એમ છે, દાના ભગતે ચાલુ કર્યું, સિદ્ધ મહાપુરુષ દાના ભગત. હા એને વાતની શરૂઆત કરી કે વાત એમ છે મારી, કે ધારવા કરતા માણસો છે ને મોટા પ્રમાણમાં આવી ગયા છે, એટલે થોડીક મૂંઝવણ ઊભી થઈ છે. મતલબ માણસો વધુ આવી ગયા છે અને આપણી પાસે સામગ્રી ઓછી છે, એટલે અમને મૂંઝવણ થાય છે કે હવે શું થશે. હા આ ચિંતા. આપણે એમ થાય કે ભાઈ દાનો ભગત તો સિદ્ધ મહાપુરુષ છે, લાલજી ભગત તો સિદ્ધ મહાપુરુષ છે, તો એ સિદ્ધ મહાપુરુષો એ ચિંતા લઈને કેમ આવ્યા? શું એને વિશ્વાસ નહોતો? તો કે વિશ્વાસ તો હતો, પણ એ રાણીમાનો મહિમા વધારવા માંગતા હતા, કે રાણીમાં બોલે અને ભગવાન સહાયતા કરે તો સારું. કારણ કે રાણીમાને જબાનની વાત રહી જાય તો રાણીમાનો મહિમા વધે ને, જેનો ઉત્સવ હોય ને એનો મહિમા વધારવો જોઈએ. ગૌશાળા એમ જ કહેશે રમેશ બાબાની જ છે, ભલે ને કામ રાજ બાબા કરતા હોય આખો દિવસ, પણ એમ જ કહેવાય કે ગૌશાળા કોની? તો કે રમેશ બાબાની. હા સેવકનો એ ધર્મ છે કે માલિકનું નામ ઊંચું કરે. એટલા માટે આ લોકો રાણીમાનું નામ મોટું થાય, રાણીમાના જબાનની ભગવાન કિંમત રાખે. એટલે રાણીમા પાસે જ આવ્યા કે માં તમે કઈક આમાં બોલો, તમે કયો કે શું થશે એ કે. બાકી ધાયરા કરતા માણસો વધુ થઈ ગયા છે અને વસ્તુઓ બધી ઓછી છે, તો મારી બોલો હવે શું થશે એ કે. તમારે જવાબ દેવાનો છે. તો રાણીમાં કે છે કે અરે દાના, કેરાળાના આંગણા થોડા કઈ ટૂંકા છે, મારા ઠાકોરના આંગણા થોડા ટૂંકા છે એ કે. અરે આખી દુનિયા આવી જશે તોય પૂરું પડી જશે, ચિંતા ન કરો એમ. રાણીમાં આવો જવાબ આપે છે હિંમત પૂર્વક, કે આખી દુનિયા પણ આજે કેરાળાના આંગણે આવી જાય તોય પૂરું પડી જશે, તમે ચિંતા ન કરો. આ વાત રમેશ બાબા કહેતા હો. ઘણા લોકો કહેતા કે બાબા યાત્રી વધી જાય છે, યાત્રી વધી જાય છે, કેમ પૂરું થશે? બાબા કે આખું ભારત યાત્રામાં આવી જશે તો પણ હું તોય રાધા રાણી પૂરું કરી દેશે, તમે ચિંતા ન કરો એમ. રમેશ બાબા પણ આવા વીર વાક્ય બોલતા, એ મને આજે પણ યાદ છે. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.